લાઈવ 24 હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર શું પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ, આજે માઘ માસ અને સપ્તમી તિથિ, નક્ષત્ર અશ્વિની અને ચંદ્રમાં મેષ રાશિનો રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ અલય રાશિ અક્ષરો પર રાખી શકાય। તો વાત કરીએ સૌપ્રથમ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય, આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો સફળ થતા જણાય, આવકનું પ્રમાણ વધે અને જાહેર જીવનમાં માન સન્માન મળે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ગણપતિને ગોળ અર્પણ કરવો અને આજે કોઈની સાથે વાદ વિવાદમાં ના ઉતરવું। તો આજે ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો જાપ કરી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આરોહ અવરોહ અને શત્રુઓ ક્યાંક પરેશાન કરતા હોય તેમ લાગ્યા કરે, છતાંય આજે ધારેલા કાર્યોમાં ક્યાંક સફળતા મળતી જણાય અને ક્યાંક ગુસ્સો ઉતાવળ થઈ શકે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને આજે તમારે ખાસ કરીને કોઈને ઉછીના પૈસા આપવા નહીં। તો આજે તમારે દિવસ શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે, ધારેલા કાર્યો સફળ થતા લાગે, આવકનું પ્રમાણ વધે, વિદ્યામાં લાભ થાય અને શેર સટ્ટામાં ક્યાંક આકસ્મિક લાભ રહે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે તમારા સંતાનોને પ્રેમથી સમજાવવાથી સફળતા મળે અને શેર સટ્ટામાં કોઈ વધારે જોખમ કરવું નહીં। તો ઓમ રીમ કુલદેવીએ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક સુખ સાધનના સમૃદ્ધિમાં ડૂબ્યા કરો અને વાહન મકાનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય, માતૃપક્ષે ક્યાંક આરોગ્ય હાનિ થતી જણાય। તો આજે તમારે ખાસ કરીને શું ના કરવું અને શું કરવું, એમાં તમારે આજે ખાસ કરીને મકાન જો ખરીદી કરવાની હોય તો ધૈર્ય રાખો અને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય જોમ જુસ્સો વધતો જણાય, ક્યાંક ને ક્યાંક પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળે, કોઈ ટૂંકી મુસાફરીના યોગો બને। તો આજે તમારે શું ના કરવું? આજે તમારે ખાસ કરીને વધારે પડતા જોખમ લેવા નહીં અને પૈસાનું રોકાણ ના કરવું। ખાસ કરીને આજે તમારે શું કરવું? તો આજે તમારે ટૂંકી મુસાફરી કરવાથી ફાયદો રહે। ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, આર્થિક સમૃદ્ધિ વધતી જણાય, ધંધાની વૃદ્ધિ અને કોઈ સારા સમાચાર પારિવારિક મળતા જણાય। તો આજે તમારે શું ના કરવું ને શું કરવું? આજે તમારે ખાસ કરીને દાંત દાઢ ગળાના દર્દોમાં ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવી માટે ઠંડી વસ્તુઓ તમારે ન લેવી હિતાવહ રહે અને આજે તમારે ઓમ એમ રીમ એમ આ સરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચામાં દર્શક મિત્રો, કપૂર વિશે વાત કરીએ તો કપૂરના ફાયદા। કપૂર કયા ગ્રહનું કામ કરે છે? કપૂર ખાસ કરીને શુક્રનું કામ કરે છે। તો ઘરની અંદર કપૂર રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે, શુક્ર પવિત્ર વાતાવરણ કરે છે, ઘરમાં સુખ સાધનની સુખ સમૃદ્ધિ વધતી જણાય છે। કપૂરથી વાસ્તુમાં ઘણા બધા દોષની જે નેગેટિવ ઉર્જા એ પણ ઓછી કરે છે। કપૂરથી આરોગ્ય માટે પણ શુભ ફળ આપનાર ગણાય છે અને કપૂરને જ્યારે
કપૂરની આરતી કરવાથી ઘરનું વાતાવરણ વિશેષ પવિત્ર બને છે. કપૂર ગોટીની પોતું લગાવવાથી પણ ઘરમાં નેગેટિવ ઉર્જા તમારી નાશ પામે છે. કપૂર જે છે એ હંમેશા લક્ષ્મીની વૃદ્ધિ કરનાર ગણાય છે. કપૂર છે એ સાંસારિક સુખને વધારનાર ગણાય છે. કપૂર છે એ સંસારની યાત્રા સુખમય બનાવનાર છે. તો હંમેશા કપૂરનો ઉપયોગ ખાસ કરીને દરેકે કરવો અને આ રીતે એના ઉપાય કરવાથી ઘણા બધા ફાયદા રહે છે. કપૂર જે છે એ વૃષભ અને તુલા રાશિવાળાએ ખાસ કરીને પોતાની પાસે નાનો ટુકડો રાખવાથી પણ ફાયદો થાય છે. તો કપૂરના આ બધા ઘણા બધા ફાયદા છે. તો કપૂર વિશે આજે આટલું. વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આનંદ ઉત્સાહ રહે, પતિ પત્નીમાં પ્રેમમાં લાભ વધે, વૈવાહિક વાતચીત આગળ વધે અને આનંદ ઉત્સાહ રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને વધારે પડતા રોમેન્ટિક થવું નહીં અને કોઈ આકસ્મિક ખર્ચાથી બચવું જરૂરી હોય. વૈવાહિક વાતચીત આગળ વધે અને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે કોર્ટ કચેરીના કાર્યોથી સંભાળવું, ખોટા ખર્ચાથી સંભાળવું, વિદેશના કામોમાં સાવચેતી રાખવી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ક્યાંક પ્રગતિ જણાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ કરવો અને આજે તમારે ખાસ કરીને કોઈને વધારે પડતી વાદ વિવાદમાં ઉતરવાની વાણીનો સભ્યતાપૂર્વક ઉપયોગ કરવો, નહીં તો તમારા ઉપર કોઈ એલિગેશન થઈ શકે. આજે તમારે હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે આકસ્મિક ધન લાભ મળે, વેપારી મિત્રોને વેપારમાં લાભ રહે અને સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ જણાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને વેપારમાં વધારે પડતા જોખમ નહીં લેવા, ધ્યાનપૂર્વક વેપાર કરવાથી વધારે લાભ થઈ શકે છે. તો ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થાય, પ્રગતિ જણાય, ધંધા રોજગાર વધતા લાગે. તો આજે તમારે ખાસ કરીને શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ખૂબ જ કર્મક્ષેત્રમાં ધ્યાન આપવાથી પ્રગતિ જણાય અને વધારે પડતા કોઈના વિશ્વાસમાં ન રહેવું હિતાવહ રહે. તો ઓમ રોમ જુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય વૃદ્ધિ પામતું લાગે, અટકેલા કાર્યો પૂર્ણ થતા લાગે, કોઈ લાંબી મુસાફરીના યોગ બને અને ધર્મ કાર્ય થાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને કોઈ પણ ના જામીન ન થવું અને આજે તમારે ખાસ કરીને ભગવાનની ભક્તિ તરફ ધ્યાન આપવું, ધર્મ કાર્યમાં ધ્યાન આપવું અને પોતાના કર્મક્ષેત્રમાં ધ્યાન આપવાથી વિશેષ લાભ થઈ શકે. તો ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ અમે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને તમારા જીવનમાં ક્યાંક જૂની ઉઘરાણી મળતી લાગે, જૂના પ્રશ્નો ઉકલતા લાગે અને ગૂઢ જ્ઞાનમાં રુચિ વધે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને કોઈને વાદ વિવાદમાં ન ઉતરવું અને સાધન ધ્યાનપૂર્વક ચલાવવાથી તમારી કોઈ ઘાત બચી શકે. તો આજે તમારે ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત. વિજય મુહૂર્ત છે બપોરના 12:41 થી 12:58 સુધી. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.